ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો આજે આપણે ધોરણ 11 બાયોલોજીમાં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે અર્ધીકરણની શરૂઆત કરી. અર્ધીકરણમાં બે તબક્કા, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. એમાં આપણે શરૂઆતમાં અર્ધીકરણ 1 એમાં ચાર અવસ્થાઓ આવે: પૂર્વાવસ્થાવન, પૂર્વ ભાજના અવસ્થાવન, ભાજનોત્તર અવસ્થાવન અને અંત્યાવસ્થાવન. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્વાવસ્થાવન સૌથી લાંબી અવસ્થા એટલે કે ઘટના છે. અને આ પૂર્વાવસ્થા 1 માં કુલ 5 ઘટનાઓ આવે છે. એક લેપ્ટોટિક, ઝાયગોટિક, પેકિટિક, ડિપ્લોટિક અને ડાયકાઇનેસિસ. ફરીથી આપણે યાદ કરી દઈએ. પહેલી છે લેપ્ટોટિક, બીજી ઝાયગોટિક, પેકિટિક, ચોથું ડિપ્લોટિક અને પાંચમું ડાયકાઇનેસિસ. વિદ્યાર્થી મિત્રો આપણે લેપ્ટોટિક, ઝાયગોટિક, પેકિટિન જોયું અને પેકિટિન સુધી સમજ્યા કે ત્યાં સમજાત રંગસૂત્રોની જોડીની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે ક્રોસિંગ કરે છે. શું કરે છે? ક્રોસિંગ એટલે કે ક્રોસ ઓવર કરે છે, એટલે કે ચોકડીનું નિર્માણ કરે છે. એ ચોકડીને સ્વસ્તિક ચોકડી કહેવાય અથવા એને પુનઃ સંયોજિતાની ઘંટિકા કહેવાય. શું કહેવાય? પુનઃ સંયોજિતાની ઘંટિકા. અને આ ઘટનાને પુનઃ સંયોજન કહેવાય. શું કહેવાય? પુનઃ સંયોજન. હવે વિદ્યાર્થી મિત્રો આ પેકિટિનમાં થાય. હવે ડિપ્લોટિનમાં શું થાય સમજજો. હવે હું આકૃતિ આને ડિપ્લોટિનમાં સમજાવું. શું થાય ડિપ્લોટિનમાં? કે પૂર્વાવસ્થા 1 માં કુલ 5 ઘટનાઓ છે. સમજજો. એમાં ડિપ્લોટિન આ લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન અને ડાયકાઇનેસિસ કરતા સૌથી લાંબામાં લાંબી. કોની? પૂર્વાવસ્થામાં સૌથી લાંબામાં લાંબી ઘટના કઈ છે? ડિપ્લોટિન. તો આપણે એના વર્ણનને સમજીએ. ડિપ્લોટિન પહેલો મુદ્દો. પૂર્વાવસ્થા 1 માં સૌથી લાંબી ઘટના, સૌથી લાંબી અવસ્થા છે. પુનઃ સંયોજિત સ્થાન જે છે આને પુનઃ સંયોજિત ઘંટિકા જે કહેવાય એને પુનઃ સંયોજિત સ્થાન કહેવાય. બરાબર? આ પુનઃ સંયોજિત સ્થાનેથી રંગસૂત્રિકાઓ એકબીજાથી દૂર ખસવાની ક્રિયા કરે છે. બરાબર? હવે આની એક આકૃતિ હું અહીં સમજાવું છું. સમજો વિદ્યાર્થી મિત્રો. આ જે ભાગ છે એને હું ઘાટો દર્શાવું. આને ઘાટો દર્શાવું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે શું થશે? આને શું કહેવાય? પુનઃ સંયોજિત અવસ્થા. બરાબર? એ જગ્યાએથી દૂર ખસવાની શરૂઆત કરે છે. એટલે સમજો હું દૂર ખસાવડાવું છું. શું થશે?
શું થયું વિદ્યાર્થી મિત્રો કે આ રંગસૂત્રિકાનો આટલો હિસ્સો આ રંગસૂત્રિકા સાથે જોઈન્ટ થયો અને આ રંગસૂત્રિકાનો આટલો હિસ્સો આ રંગસૂત્રિકા સાથે જોઈન્ટ, એટલે જમીન આટલો જમીનનો ભાગ આમાં જે હતો એ આમાં આવ્યો અને આમાં જે જમીનનો ભાગ હતો એ આમાં આવે. એ જ રીતે આમાં જે જમીનનો ભાગ હતો એ અહીં આવે અને આમાંથી જે જમીનનો ભાગ હતો એ અહીં આવે. એટલે શું થયું કે સિનોપ્ટોમિનલ સંકુલ જે છે એનું વિઘટન થઈ જાય. સિનોપ્ટોમિનલ સંકુલ એટલે શું? સમજાત રંગસૂત્રની જોડીઓ. એ સમજાત રંગસૂત્રની જોડીઓ હવે શું પડે? છૂટી પડે. શું પડે વિદ્યાર્થી મિત્રો? છૂટી પડે. આ અવસ્થા છૂટી પડી ગઈ, પણ થયું શું? જમીનોની અદલાબદલી થઈ. એટલે કે સમજાત રંગસૂત્રની જોડી, સમજાત રંગસૂત્રો એકબીજાથી છૂટા પડે. બરાબર? છૂટા પડે એટલે શું થાય? જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે હજુ પણ જોડાણ જળવાઈ રહે. કારણ કે જે સ્થળે વ્યતિકરણ થયું હતું એ જોડાણ શું કહે છે? જળવાઈ રહે છે. જે સ્થળે વ્યતિકરણ થયું હોય તે સ્થળે જોડાણ જળવાઈ રહે. બરાબર? આ મુદ્દો સમજો. હવે વ્યતિકરણ સ્થળે આ x આકારની જે ચોકડી હતી એ રચનાને આપણે શું કીધું હતું? સ્વસ્તિક ચોકડી. શું કીધું હતું? સ્વસ્તિક ચોકડી. એટલે આ જે વ્યતિકરણ હતું એ વ્યતિકરણને એ ચોકડીને શું કહેવાય છે? સ્વસ્તિક ચોકડી. હું લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવી દીધું કે આ ચોકડી જે થાય છે એને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી. બરાબર? અહીં ઘણા પૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એના અંડકોષોમાં આ અવસ્થા મહિના કે વર્ષો સુધી ચાલે છે. એનો મતલબ કેટલાક એવા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે કે જેમાં ડિપ્લોઇડ અવસ્થામાં કોષ મહિના કાઢી દે છે અને પછી ડાયકાઇનેસિસ અવસ્થા થાય, પછી બાકીની બાજના અવસ્થા 1, વાંત્ય અવસ્થા 1 આ બધી થાય અને પછી અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 1 થાય એમાં પૂર્વાવસ્થા 1 માં આ ઘટના આવે એટલે 100 મહિના, 7 મહિના, 1 વર્ષ ચાલે. તો આવા પણ પ્રાણીઓ છે. અને ડિપ્લોઇડિંગ એ પૂર્વાવસ્થાની સૌથી લાંબી અવસ્થા છે જ્યાં શું નિર્માણ થયું? સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થયું. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને કીધું કે આ સ્વસ્તિક ચોકડીમાં જનીનોની શું થાય છે? અદલાબદલી થાય. એટલે એને શું કહેવાય? જનીનોની અદલાબદલી. તો હવે આપણે છેલ્લું ડાયકાઇનેસિસ ને સમજીએ. આમાં હવે આપણે લખીએ ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ શું થાય? હવે પુનઃસંયોજિત અવસ્થા કે ઘંટીમાનતા એટલે કે આ સ્વસ્તિક ચોકડીઓની અંત દર્શાવતી અવસ્થા છે. ડાયકાઇનેસિસ શું છે? સ્વસ્તિક ચોકડીનો અંત દર્શાવતી શું છે? આ અવસ્થા છે. એનો મતલબ રંગસૂત્રો પૂર્ણ સંકોચન પામે. રંગસૂત્ર કેવા? પૂર્ણ સંકોચન પામે એટલે એકબીજાથી કેવા થાય? છૂટા. બરાબર? એકબીજાથી દૂર ખસી જાય. સ્વસ્તિક ચોકડી કેવી થઈ જાય? દૂર થઈ. જનીનોની ઓલરેડી અદલાબદલી થયેલી છે અને તારા કેન્દ્રો ઓલરેડી ધીમે ધીમે શું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસી જાય. શું થઈ જાય? તારા કેન્દ્રો. અને તારા કેન્દ્રો શું નિર્માણ કરે? ત્રાકતંતુ. શું નિર્માણ કરે છે? ત્રાકતંતુ. તો વિદ્યાર્થી મિત્રો આટલી જે છે આ નજર મારો. તો વિદ્યાર્થી મિત્રો ડાયકાઇનેસિસમાં ઘનીકરણ સંપૂર્ણ થઈ જાય, રંગસૂત્રો છૂટા પડી જાય, ઓલરેડી જનીનોની અદલાબદલી થઈ ગઈ. આ રંગસૂત્રના થોડો જનીનનો ભાગ આમાં ગયો, આ રંગસૂત્રનો થોડો જનીનનો ભાગ આમાં ગયો. હવે રંગસૂત્ર સંપૂર્ણ ઘનીકરણ થાય એટલે કે પૂર્ણ સંકોચન પામેલા જોવા
મળે છે આ અને તારા કેન્દ્રો બંને ધ્રુવ તરફ પહોંચી જાય છે, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ કરે છે અને આ અવસ્થાના અંતમાં કોષ કેન્દ્ર પટલ શું થશે વિદ્યાર્થી મિત્રો? કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય છે. શું થાય છે? અદ્રશ્ય થાય છે અને સાથે સાથે અંદર રહેલી કોષ કેન્દ્રિકા પણ શું થાય છે? અદ્રશ્ય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? ડાયકાઇનેસિસ અને આ અવસ્થામાં કોષ પહોંચે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો આટલી અવસ્થા થઈ, ત્રાકતંતુઓનું નિર્માણ થાય છે. હવે પૂર્વાવસ્થા 1 પૂરું થયું. કઈ ઘટના પૂરી થઈ? પૂર્વાવસ્થા 1 પૂરી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો બીજી ભાજના અવસ્થા 1. બીજી કઈ ઘટના આવે? ભાજના અવસ્થા 1. હવે આ ભાજના અવસ્થા 1 માં જે સમજાત રંગસૂત્રની જોડી હતી એટલે કે યુગ્મ કોષ કેન્દ્ર જે છે એ ત્રાકતંતુ વડે વિષુવવૃત્ત પર શું થાય છે? ગોઠવાય છે. બરાબર? વિષુવવૃત્ત પર આ જોડી ગોઠવાય, એવી રીતે વિષુવવૃત્ત પર આ જોડી ગોઠવાય છે. એમ કુલ 23 જોડ હોય. કેટલી જોડ હોય? 23 જોડ હોય. એટલે આખી જોડી ગોઠવાય છે. સમજો વિદ્યાર્થી મિત્રો. અને આ જ્યારે ત્રાકતંતુ ઉપર હવે હું જ્યારે આકૃતિમાં વ્યવસ્થિત સમજાવવું હોય તો હું જોડીને આમ દોરું. એક જોડી આ, એક જોડી આ થઈ. હવે આ તારા કેન્દ્રમાંથી નીકળેલો ત્રાકતંતુ નિર્માણ થઈ અને જોડીમાંના રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. સમજો ભાજના અવસ્થામાં ત્રાકતંતુઓ સમજાત જોડીમાંના રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાય છે. જોડાયા રંગસૂત્રો અને આ રંગસૂત્રો ક્યાં ગોઠવાય છે? સેન્ટરમાં. તો યાદ કરો એમ તબક્કામાં ભાજન જે તબક્કો એટલે કે સમભાજન જે સમજતા હતા એમાં ભાજના અવસ્થામાં આપણે લખ્યું હતું કે રંગસૂત્રો વિષુવવૃત્ત તલ ઉપર એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશમાં ગોઠવાય છે. તો આને પણ વિષુવવૃત્ત પ્રદેશ જ કહેવાય અને આમાં પણ વિષુવવૃત્ત પ્રદેશમાં ગોઠવાય છે અને આને પણ ભાજન તલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્રપણે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર સાથે ત્રાકતંતુઓ જોડાય છે. જ્યારે એમ તબક્કામાં એટલે કે સમભાજનમાં શું થતું હતું? એક ત્રાકતંતુ અહીં જોડાતું હતું, બીજું ત્રાકતંતુ એક સેન્ટ્રોમિયર સાથે જોડાતું. એટલે જ્યારે તૂટતું હતું ત્યારે એક સૂત્રિકા આ બાજુ જતી હતી અને એક સૂત્રિકા આ ત્રાકતંતુ સાથે જતી હતી. આવું થતું હતું સમભાજનમાં. જ્યારે અહીં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ જોડી ગોઠવાય છે. જોડીમાંના દરેક રંગસૂત્ર સાથે ધ્રુવ પ્રદેશ તરફના ત્રાકતંતુઓ શું થાય છે? જોડાય છે. સમજો આ ભાજના અવસ્થામાં થાય છે. મતલબ કે વિષુવવૃત્ત પર 23 જોડી રંગસૂત્રો આવેલા હોય છે. હવે ત્રીજો તબક્કો શું? ભાજનોત્તરાવસ્થા. શું? ભાજનોત્તરાવસ્થા 1. શું થાય વિદ્યાર્થી મિત્રો? કે દ્વિધ્રુવીય ત્રાકના ત્રાકતંતુઓ જે છે એ ત્રાકતંતુઓ વિરુદ્ધ દિશામાં ખેંચાણ કરે છે. શું કરે છે? ખેંચાણ કરે છે અને ખેંચાણ થતા રંગસૂત્ર યુગ્મનું વિભાજન થાય છે. મતલબ રંગસૂત્ર જોડીનું વિભાજન થાય છે. એટલે જોડી તૂટે છે, રંગસૂત્ર તૂટતું નથી. એટલે કે સમજાત રંગસૂત્રો છૂટા પડવાની ક્રિયા થાય છે. સમજો સીધી ભાષામાં કેવું હોય તો આ
અવસ્થામાં દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચાણ કરે છે. શું કરે છે? ખેંચાણ કરે. સમજજો, આ ખેંચાણ કરી અહીં આવે, આ ખેંચાણ કરી અહીં આવે, આ ખેંચાણ કરી અહીં આવે, આ ખેંચાણ કરી. સમજમાં આવી વિદ્યાર્થી મિત્રો? શું થયું? સમજાત રંગસૂત્રની જોડી છૂટી પડે છે, એટલે કે રંગસૂત્ર યુગ્મનું વિભાજન થાય છે. કાયદેસર 23 જોડ હતી, એટલે કે 23 જોડ હોય બરાબર. રંગસૂત્ર કેટલા હોય? કુલ 46. 46 હોય એટલે આ રંગસૂત્ર દ્વિકીય હતા, 23 જોડ હોય એટલે. હવે શું થાય? એકી આ બાજુ જાય ને એકી આ બાજુ જાય, એટલે કે 46 માંથી 23 આ તરફ જાય અને 23 આ તરફ આવે. સમજજો વિદ્યાર્થી મિત્રો, આ લખવાનું નથી, આ સમજવા માટે બરાબર. તો આ જે ભાજનોત્તરા અવસ્થા છે, એ ભાજનોત્તરા વન અવસ્થામાં અર્ધીકરણની ખરેખર ક્રિયા અહીં જોવા મળે છે. તમે કહો સાહેબ અર્ધીકરણની ખરેખર ક્રિયા કેમ અહીં જોવા મળે? કારણ કે અર્ધીકરણનો મતલબ શું? પિતૃ કોષમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા બાળ કોષોમાં કેવી થઈ જાય? અડધી. એને શું કહેવાય? અર્ધીકરણ. આ અર્ધીકરણની વ્યાખ્યા છે. તો આ અવસ્થામાં શું થયું? પિતૃ કોષમાં રંગસૂત્રો કેટલા હતા? 46 હતા, એટલે એકબીજા તરફ બંને ધ્રુવ તરફ ખેંચાય એટલે સમજાત જોડીમાંથી છૂટા પડે, એટલે 23 આ બાજુ જાય, 23 આ બાજુ જાય. તો ખરેખર અર્ધીકરણની ક્રિયા ક્યાં જોવા મળી? ભાજનોત્તરા અવસ્થામાં જોવા મળી, જ્યાં 2n માંથી શું થયું? n થયું. 2n માંથી શું થયું? n થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? ભાજનોત્તરા અવસ્થા. હવે આ અવસ્થામાં કોષ ધીરે ધીરે હવે થાય. સમજો, ચોથો તબક્કો અંત્યાવસ્થા 1. શું થાય? વિરુદ્ધ ધ્રુવ તરફ રહેલા જે એકીય સંખ્યામાં જે રંગસૂત્રો હતા એની ફરતે, એટલે કે આ અહીં આવી જશે, ખબર પડી? તો વિદ્યાર્થી પહેલા શું થાય? ત્રાકતંતુઓ દૂર થાય બરાબર. હવે કોષ કેન્દ્ર પટલ બનવાની, એટલે કે નિર્માણ થવાની શું થાય? શરૂઆત થાય. એટલે કોનું નિર્માણ થાય? કોષ કેન્દ્ર પટલનું શું થાય? નિર્માણ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર પટલ સાથે સાથે શાનું નિર્માણ થાય? કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય. શાનું નિર્માણ થાય? કોષ કેન્દ્રિકા. એટલે એક જ કોષમાં બે કોષ કેન્દ્રો બનાયા. કેટલા? બે કોષ કેન્દ્રો. એટલે આ અવસ્થા કેવી કહેવાય? દ્વિકોષ કેન્દ્રિક અવસ્થા કહેવાય. શું કહેવાય? અથવા તો કોષ દ્વિક અવસ્થા કહેવાય છે. તો દરેક કોષ કેન્દ્ર એકીય સંખ્યામાં શું ધરાવે છે? રંગસૂત્રો. એટલે આ અવસ્થામાં છેલ્લે કહી શકાય કે બંને કોષ કેન્દ્રોમાં રહેલા રંગસૂત્રોની સંખ્યા પિતૃ કોષમાં રહેલા રંગસૂત્રો કરતા કેવી છે? અડધી. પિતૃ કોષમાં આપણે 4 જોડા દોર્યા હતા, એટલે કે 2 જોડી દોરી હતી. અહીં શું થયું? 2 સિંગલ થયા. તો વિદ્યાર્થી મિત્રો, અંત્યાવસ્થા પૂર્ણ થતા કોષ કયા અવસ્થામાં પ્રવેશે છે? તો છેલ્લી એક અવસ્થા છે જેને કહેવાય છે ઇન્ટરકાઇનેસિસ. શું કહેવાય છે? ઇન્ટરકાઇનેસિસ. આ અવસ્થા પૂરી થઈ, આ પ્રમાણે કોષ રહે અંત્યાવસ્થા 1 માં. ઇન્ટરકાઇનેસિસ એટલે શું? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય છે? ઇન્ટરકાઇનેસિસ.
મતલબ કે આ અવસ્થામાં ટૂંક ગાળાનો એટલે કે વચગાળાનો એક નાનો સમયગાળો છે અને એના અંદર શું થાય છે? કોષ રસનું વિભાજન થાય છે. શું થાય છે? કોષ રસનું વિભાજન થાય છે અને બે બાળકોષોનું નિર્માણ થાય છે. તો આ તબક્કા બાદ એક કોષમાંથી કેટલા બાળકોષોનું? બે બાળકોષોનું નિર્માણ થયું, પરંતુ રંગસૂત્રની સંખ્યા કેવી થઈ? અડધી થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અર્ધીકરણ 1 માં અહીં 2n હતા, હવે બાળકોષોનું નિર્માણ થયું એટલે રંગસૂત્રની સંખ્યા કેવી થઈ? 21. આ અવસ્થા કઈ? અર્ધીકરણ 1. હવે અર્ધીકરણ શું થશે? 2 થશે. એમાં અર્ધીકરણ 1 જેમ થયું એના કરતા આમાં સમભાજન જેવો તબક્કો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અર્ધીકરણ 1 પૂરું થયું. અર્ધીકરણ 2 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું. તો આજનું આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ.